નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં રોડ રસ્તાની કથળેલી સ્થિતિને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાયલીની આકાર રેસિડેન્સીમાં 150 થી વધુ રહીશોએ છેલ્લા 7 વર્ષથી બિસ્માર રોડની સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે કંટાળીને વોર્ડ નંબર 10 ની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ની કચેરી ખાતે ભાયલીની આકાર રેસિડેન્સીમાં રહેતા પરિવારો મોટી સંખ્યામાં ન્યાયની માંગ સાથે ઘસી આવ્યા હતા. રહીશોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 7 વર્ષથી નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સોસાયટી સુધી પહોંચવાનો જે મુખ્ય રસ્તો જે તદ્દન બિસ્માર હાલતમાં હોવાથી રોજિંદી અવરજવર જંગલ જેવી બની ગઈ છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આખો માર્ગ ઘૂંટણસમા કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે સ્કૂલ વાન, ઓટો રિક્ષા કે ઓનલાઈન ટેક્સી સોસાયટીમાં આવવાની જ ના પાડી દે છે. રસ્તાની આ દુર્દશાના કારણે માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે તાજેતરમાં જ સોસાયટીના એક રહીશ આ કાદવના રસ્તાના કારણે લપસી પડ્યા હતા અને તેમને આંખના ભાગે ગંભીર ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. આટલી ગંભીર ઘટનાઓ બનવા છતાં કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. રહીશોએ બિલ્ડર સામે પણ આક્ષેપ કર્યો છે કે મંજૂર નકશામાં પાક્કો રોડ દર્શાવ્યો હોવા છતાં આજ દિન સુધી માત્ર કાગળ પર જ રોડ રહ્યો છે. વાસ્તવિકતામાં ત્યાં માત્ર કાદવનું સામ્રાજ્ય છે. ये आकार रेसिडेंसी है जो बायली विस्तार में आता है. मैं 7 साल से वहाँ पे रह रही हूँ. अभी तक रोड के कोई ठिकाने नहीं है. हमको ऐसा नक्शे में बताया गया था कि यहाँ से रोड है, लेकिन वो कच्चा ही रोड है. बारिश में वो रोड इतना खराब हो जाता है कि आने जाने की भी बहुत तकलीफ होती है. और उबर वाले भी उबर कैंसिल कर देते हैं, ना रिक्शा वाले आते हैं, स्कूल वैन वाले भी मना कर देते हैं. मेरे हस्बैंड का अभी 8 दिन पहले ही वहाँ पे एक्सीडेंट हो गया. वो एक्टिवा से गिर गए थे और उनकी आंख में भी फ्रैक्चर हो गया था. तो मेरी सरकार से यही विनती है कि हमारा जो आकार रेसिडेंसी का रोड है वो पक्का रोड बना दीजिए. અમે ભાયલી આકાર રેસિડેન્સીમાં રહીએ છીએ. 2 તળાવ છે અને તળાવમાં હવે મગર પણ આવી ગયા છે. રોડ એટલો ખરાબ છે. સ્કૂલની વાન વાળા અમારા છોકરાઓ કેવી રીતે જશે? સ્કૂલ વાળા કહે છે કે તમે બહાર મૂકો રાજપથ કોમ્પ્લેક્સ સુધી. બહુ જ અને સિનિયર સિટીઝન પડી રહ્યા છે, એમને વાગ્યું છે, આંખમાં ફ્રેક્ચર છે. અમારે ત્યાં હજુ ગટર પણ નથી આવી. બિલ્ડરે પણ હાથ અધર કરી દીધા છે. પ્લીઝ તમે રોડ બનાવો, અમારે ગટર પણ જરૂરી છે. અને રોડ તો સિરિયસલી તમે ચોમાસામાં આવીને જુઓ, તમારી ગાડી એક વખત લાવો ત્યાં એટલે ખબર પડે કે તમે કેવી રીતે આવી શકો છો. અમે લોકો કેવી રીતે જઈએ છીએ તમે જુઓ ખાલી. આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવી? આજે વોર્ડ નંબર 10 માં અમે રજૂઆત કરવા આવ્યા છે. અને પ્લીઝ અમારે રોડ તો બનાવો. ગટર પછી થાય પણ રોડ જરૂરી છે. તંત્ર પાસે શું માંગ કરો? અમે રોડ અને ગટર બેઉ માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જ્યારે તંત્રએ આંખ આડા કાન કર્યા ત્યારે આખરે રહીશોએ વહીવટી તંત્રને જગાડવા માટે વોર્ડ કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જ્યાં સુધી પાક્કો રસ્તો બનાવવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.